અમદાવાદની જાણીતી 7થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી ભર્યા મેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરાયો। સાથે જ 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું તેવી ધમકી મળી। પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી છે કે નહીં તે જાણવા સ્કૂલો દ્વારા ઈમેલ તપાસવામાં આવી રહ્યા છે। ધમકી મળી હશે તો પોલીસને જાણ કરવામાં આવશે। અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। આ પહેલા જે રીતે ઈમેલો મળ્યા હતા તે જ પ્રકારની પેટર્ન અહીં જોવા મળી રહી છે। અમદાવાદની 7 જેટલી સ્કૂલને બોપલ, ડીપીએસ, સેન્ટ ઝેવિયર્સ, લોયોલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વસ્ત્રાપુર કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે। આ પહેલા પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી હતી તો ઘાટલોડિયાની ક્લેરોક્સ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। સાઉથ બોપલની એપલ ગ્લોબલ સ્કૂલને પણ ધમકી મળી હોવાના અહેવાલ છે। તો શાહીબાગની આર્મી સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓમાં પણ એક પ્રકારનો ફફડાટ જોવા મળ્યો। નરોડાની જેડી હાઈસ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। તો અમદાવાદની જે સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। एक्चुअली हुआ क्या, आज हमें कुछ बताया नहीं। हमारे असेंबली चल रही थी तो असेंबली में बोला कि हम ड्रिल कर रहे हैं, उसमें तुम्हें घर भेज देंगे। हमें अभी तक कुछ रीज़न नहीं बताया कि क्यों ड्रिल बताया है, बट मीन्स कभी कभी ऐसे सरप्राइज ड्रिल नहीं हुई अभी तक। अभी क्या बोला स्कूल वो बोला कि इवैक्यूएशन ड्रिल है, बस ऐसे प्रैक्टिस करवा रहे हैं, मैं सब बोला। जो एक इन्फो हैगा वो हमारा स्कूल का पोर्टल हैगा, वहाँ पे हमारा न्यूज आया तो हमको पता चला कि ऐसा ऐसा कुछ आया हैगा, धमकी भरा कुछ आया है, मेल आया है। तो इमीडिएटली हम लोग सब वी स्प्रिंग इनटू एक्शन। हमारे सिक्योरिटी इंचार्ज है जीपी पांडे सर हैं और पूरा इतने सारे वॉचमैन हैं, फिर हम लोग सब प्रिंसिपल मैडम्स और हम सब लोग पूरे स्कूल का बाहर का राउंड लिया। हमने बाहर तक अंदर तक गए, सारे स्कूल का एक एक चीज हमने, एक एक कोना हमने चेक किया और फिर हमने एक अच्छा सा मैसेज पेरेंट्स को बोल दिया कि पैनिक करने की जरूरत नहीं है। ऐसे टाइम में हमको सबसे इम्पोर्टेंट चीज है वी शुड कीप